આજે સીધું ને સટમાં આપણી સાથે ન્યૂ જર્સી થી કૌશિકભાઈ અમીન જોડાયા છે. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અમારો એક જ સવાલ છે કે 5 દિવસમાં ટ્રમ્પભાઈ આ યુદ્ધ પૂરું કરવાના હતા, ઈરાનને ખોખલું કરી દેવાના હતા અને વિજય પતાકા લહેરાવાના હતા, ઈરાનના ઓઇલ પર કબજો જમાવવાના હતા અને અત્યારે તો ગાગા થઈ ગયા છે. આ બધું શું ચાલી રહ્યું છે? તમારે ત્યાં પણ છે ને ટ્રમ્પભાઈની સામે ઉહાપો મચી રહ્યો છે. દુનિયાભરમાં પોતાની વગ બતાવવા માટે ટેરિફ લાગુ કરી રહ્યા હતા અને અત્યારે એ રસ્તો શોધી રહ્યા છે કે આ યુદ્ધનો અંત કઈ રીતે લાવવો. એટલે અમારા ઘણા બધા દર્શકોએ એમ કહ્યું કે આ કૌશિકભાઈ અમીન ક્યાં સંતાઈ ગયા છે, કેમ દેખાતા નથી. એટલે આજે અમે તમને જોડવાનું વિચાર્યું. તમારી વ્યસ્તતાઓની વચ્ચે પણ તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો શરૂઆતમાં જ હું આભાર માની લઉં છું. અને આ ટ્રમ્પભાઈ કેમ, તમારા પ્રેસિડેન્ટ કેમ ગાંગા છે એની વાત જરા માંડીને કરો એવી વિનંતી કરું છું. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને નમસ્કાર. આમ તો ફાંકાબાજી કરી હતી 2 દિવસમાં યુદ્ધ પૂરું કરવાની, પણ 2 ને બદલે 13 દિવસ પૂરા થઈ ગયા છે. 14મા દિવસમાં પ્રવેશી ગયા છીએ અને વેનેઝુએલામાં જેમ ઓવરનાઇટ ટેક ઓવર થયું એવી એમની ધારણા હતી કે ઈરાન પણ એની પાસે નથી પોતાનું એરફોર્સ, નથી કંઈ બીજું કોઈ એવી સાધન સામગ્રી, એટલે આંકડે મધ છે એવું લાગ્યું. પણ આંકડાનું મધ આ મોટી માખી વાળું નીકળ્યું અને વધારે પડતા ચટકા ભરી લીધા છે. ઈરાક વોર જો આપણે યાદ કરીએ તો ઈરાક વોરની અંદર વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શનની એક ગુબ્બારો ચડાવાયો હતો અને આઈધર યુ આર વિથ અસ ઓર યુ આર વિથ ધેમ, એવી રીતે પ્રમુખ બુશે ત્યારે બહુ ગુલબાંગો મારી અને એ યુદ્ધને ચાલુ રાખ્યું. એ પછી અફઘાનિસ્તાન અને પછીના યુદ્ધ જે યુક્રેન રશિયાની વચ્ચેનું છે કે ઇઝરાયલ ગાઝાની અંદરની જે પરિસ્થિતિ હતી, અમેરિકા એમાં મોટા ભાગે ભરવાઈ પડ્યું છે આ તમામ યુદ્ધોની અંદર. અને પછી એક ત્રિપુટી ટોળકી આવી, જમાઈરાજ હતા એમના કુશનર, માર્કો રૂબિયો એમના વિદેશ મંત્રી અને મિડલ ઇસ્ટનું વિટકોફ જે બધો દોરી સંચાર ચલાવે છે. આ ત્રણેય ભેગા થઈને જ્યારે વાટાઘાટો ચાલી રહી હતી અને ખૂબ સારી રીતે સંપન્ન થવા પર હતી, એવા વખતે ગુબ્બારો ચડાવ્યો કે આ લોકો પાસે ન્યુક્લિયર છે અને આજકાલમાં જે લોકો હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે અને કોઈ પણ જાતના આધાર વગર નેતાન્યાહુને આગળ રાખી અને ટ્રમ્પને એમાં ફસાવ્યા છે. અને બહારનું તો બીજું બધું એબસ્ટેન ફાઇલને ડાયવર્ટ કરવા માટેનું હતું કે એમના બીજા કંઈ અહીંયાના જે મુશ્કેલીઓ હતી એ બધાની સાથે ભરી પીવાશે અને ખોટી સલાહ પર ટ્રમ્પે પોતે ઈચ્છ્યું નહોતું એ યુદ્ધ એમના માથે આવ્યું. હવે પરિસ્થિતિ એ થઈ કે મોટાભાગના સાધન સરંજામ એમની પાસે ખાલી થઈ ગયા હતા. નાટો પાસે માગ્યું, બ્રિટન પાસે માગ્યું, ફ્રાન્સ પાસે માગ્યું, પણ ક્યાંયથી પૂરેપૂરો સહયોગ મળવો જોઈએ એ મળ્યો નહીં. સ્પેન અને ફ્રાન્સ ને એ બધાએ તો સોય ખંખેરીને કહી દીધું કે આ બધું અમે અમારા ત્યાંથી કંઈ થાય તો તૈયાર નથી. એવી જ રીતે મિડલ ઇસ્ટના દેશોએ પણ કહ્યું કે અમારી ધરતી પરથી કોઈ હુમલા નહીં કરી શકો. પણ ઈરાનની અંદર જે રીતે અલી ખામેનીની હત્યા કરી, જે દુનિયાભરના શિયાઓના સર્વોચ્ચ ધર્મગુરુ છે, એમની સામે હોબાળો થયો તો ઝેન્ઝી જેવી એક
પરિસ્થિતિ હતી અને સત્તા પલટો થવાની અણી પર હતો. એવી પરિસ્થિતિ સર્જાઈ હતી ને એ વખતે આ યુદ્ધ કરી અને પહેલા તો 40 લોકોને પરિવારના, જેમાં અત્યારના જે મુર્તઝા ખામેની છે એના પત્ની, એના બાળક, સંતાનને પણ એમાં મારી નખાયા છે. એના ભાઈઓનો પણ, એના પિતાને એમાં મારે, એના માતા પણ છેલ્લે ઈજાગ્રસ્ત હતા અને મરી ગયા છે. એટલે હજી એ લોકોની દફન વિધિના કોઈ જાહેર કાર્યક્રમો કંઈ થઈ શક્યા નથી. અને પહેલી જ વાર 13 દિવસ પછી, એના હત્યાના લગભગ 7 દિવસ પછી મુર્તઝા ખામેની આજે એક સ્ટેટમેન્ટ કર્યું છે અને એની અંદર પૂરેપૂરો બદલો લેવાની એને ધમકી પણ આપી છે. એટલું જ નહીં, પણ હોર્મોઝની સ્ટ્રેટ હોર્મોઝ ખાડી જે છે એને અનિશ્ચિત કાળ માટે બંધ કરવાની પરિસ્થિતિની પણ ધમકી આપી છે. અને જે કોઈ એની સાથે જોડાયેલા હશે, અમેરિકા અથવા ઇઝરાયલ સાથે, એ લોકોના જહાજોને અમે પૂરેપૂરા બરબાદ કરીશું. લેન્ડ માઇન્સ એટલે મરીન માઇન્સ બિછાવીશું. દરમિયાન ભારતીય સત્તાવાળાઓને એક સ્વપ્ન આવ્યું છે કે એમને રોયટરને એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ઈરાને અમને પરમિશન આપી દીધી છે હોર્મુઝની ખાડીમાંથી જવાની, અને ઈરાનના સત્તાધીશોએ સોય ઝટકીને ના પાડી દીધી છે કે આવી કોઈ જ વાત અમે જાહેરાત કરી નથી અને આ વાત પડતી મૂકો. ટ્રમ્પની સાથેની વાત છે. ટ્રમ્પ આમાં ભરવાઈ ગયા છે અને એ બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા છે. બહાર નીકળવાના રસ્તાની અંદર એમને ચીનના પિંગને પણ કહ્યું, ઉત્તર કોરિયાને પણ એક મેસેજ મોકલ્યો, રશિયાને મેસેજ મોકલ્યો અને છેલ્લે આજે ટર્કીની સાથે પણ વાત કરી છે. એટલે આ પરિસ્થિતિમાંથી કોણ એમાં આગળ આવીને રસ્તો કાઢશે એ નક્કી નથી. અને ઈરાન આ બધાનું કદાચ રશિયા અને ચાઇનાનું દબાણ સ્વીકારે એ પરિસ્થિતિ છે. પણ એવા સારા સુવાળા સંબંધો રશિયા ચાઇના સાથે ટ્રમ્પના છે નહીં. કેટલીક શરતોને આધીન પછી કંઈક આના ઉકેલ આવશે ને તો ટેબલ ઉપર આવવું પડશે. પણ જે રીતે બદલાની ભાવનાથી અત્યારે ઈરાને હુમલાઓ ચાલુ કર્યા છે, આજે જ ઈરાક પાસેના સમુદ્રની અંદર 2 ઓઇલ ટેન્કરો ફૂંકી માર્યા છે. એમાંનું એક કદાચ ભારતીય મૂળનું હોય એવું નામ પરથી સિંહ સાગર કે એવું કોઈ નામ છે એ દેખાઈ આવે છે કે ત્યાંથી રવાના થતું હતું. મુંબઈ બંદરે એક વાહન શિપ આવ્યું છે. એના માટે ભારત સરકારે અને શિપના કેટલાક લોકોએ એવો દાવો કર્યો છે કે અમે કેવા બહાદુર નીકળી આવ્યા. પણ હોર્મુઝની ખાડી બંધ થાય એ પહેલા ત્યાંથી ક્રોસ કરી ગયું હતું અને પછી 4-5 દિવસ મુંબઈ પહોંચતા જે કોઈ ટાઈમ લાગતો હોય એ લાગે છે. એ ટાઈમ એને મળ્યો. એટલે એ કોઈ બહાદુરીનું તો કામ નહોતું. અને કેટલીક વાર્તાઓ ચાલુ થઈ છે કે અમે એની જીપીએસ સિસ્ટમ બંધ કરી દીધી છે અને અમને કોઈ જોઈ ના શકે, શોધી ના શકે. જે કોઈ કરતા હોય એ આવું બધું જાહેર કરતા નથી. એટલે અને જો જાહેર કરે તો એ વધારે પડતું જોખમ છે. કેટલાક ઘોસ્ટ શિપ છે, ઘોસ્ટ શિપથી કેટલોક ઓઇલનો વેપાર કરે છે. અંદાજે 4 લાખ બેરલનો વેપાર ત્યાંથી થતો હોય એવું મનાય છે. દરમિયાન 13 લાખ બેરલ, 130 લાખ બેરલ એ બ્રિટને રાહત માટે આપવાની વાત કરી છે. એવું જ જે પમ્પિંગ ક્રૂડ ઓઇલ પંપ કરે છે, જે લોકોના કુવા છે, એમના એસોસિએશને પણ કેટલીક 44 લાખ બેરલ કે એવું કંઈ રાહત માટે આપવાની જાહેરાત કરી છે. હવે કોને કેટલું મળશે એ કંઈ નક્કી નથી. પણ ભારત માટે જે પરિસ્થિતિ છે, ભારતની સરકાર અહીંયાથી જે સમાચારો જોઈએ છે, જે વિડીયોઝ આવી રહ્યા છે, પરિસ્થિતિ કપરી છે અને ભારત સરકાર લોકોને બેવકૂફ બનાવે છે. આટલી હદે જુઠ્ઠાણું ચલાવે છે, આટલી હદે જાહેરમાં કોઈ મિનિસ્ટર નથી આવતા. એ જાહેરની અંદર જુનિયર લેવલના અધિકારીઓ મારફતે વાતચીત થાય છે. વિદેશ મંત્રી પણ સંતા કુકડી કરે છે. સંરક્ષણ મંત્રી કોઈ બોલી શકતા નથી.
અને ઈરાનની અંદર પણ આના ભારતના કેટલાક પ્રત્યાઘાતો બહુ જ વિપરીત પડ્યા છે. ખાસ કરીને જે જહાજને શ્રીલંકા પાસે ફૂંકી મરાયું, 100થી વધારે નાવિકો એમાં મરી ગયા, અને પછી શ્રીલંકાએ બીજું જહાજ બચાવ્યું, અને એના કારણે એક હોસ્ટ તરીકે સંરક્ષણ મંત્રી ક્ષત્રિય છે, અને એમની ક્ષત્રિય વટ ક્યાં ગઈ, ઘરે આવેલો મહેમાન સહી સલામત ઘરે પહોંચે એની જવાબદારી એ મહેમાન ગતિ માટે બોલાવનારની હોય, પણ કરણી સેના પણ એમના બાયલા સંરક્ષણ મંત્રી માટે કંઈ બોલી શકે એમ નથી. એમને બીજી બધી બાબતોમાં કૂદી પડે છે. તો આ સંરક્ષણ મંત્રી ક્યાં સંતાઈ ગયા છે? નરેન્દ્ર મોદી તો સંસદમાં આવવાનું મંદિર માને છે, પણ મંદિરમાં કદાચ એમને કોઈક પાળવાના દિવસો હશે કે દિવસો દરમિયાન જવાતું નહીં હોય મંદિરમાં. એટલે અમારી અમેરિકાની પત્રકાર તો કહે છે કે તમારા પ્રાઇમ મિનિસ્ટર એ ક્યાંક પગ ખુલ્લા કરી આવ્યા છે. હવે ક્યાં કરી આવ્યા છે એ બધી કઈ સમજ પડતી નથી. જી કૌશિકભાઈ, આપે એક ઉલ્લેખ કર્યો, મને લાગે છે કે ભારતની પરિસ્થિતિની તો આપણે ચર્ચા કરીએ છીએ, પરંતુ ટ્રમ્પે આ યુદ્ધ જાહેર કર્યું જે રીતે, અથવા નેતન્યાહુએ એમને એમાં નોતર્યા, એ એપ્સ્ટીન ફાઇલ પરથી ધ્યાન ડાયવર્ટ કરવા માટે કર્યું. અને અહીંયા ભારતમાં પણ એપ્સ્ટીન સાથે જે રીતે, જે બહુ ગાઢ રીતે સંકળાયેલા મોદીના મિનિસ્ટર જે છે, અથવા મોદીના જે મળતિયા ઉદ્યોગપતિ છે, એમની વાત સંસદમાં કોઈ ઉઠાવે, ધારો કે રાહુલ ગાંધી ઉઠાવે, લોકસભામાં વિપક્ષના નેતા કે બીજા કોઈ, તો એના વિશે કોઈ ન તો પગલા લેવાય છે, ન કોઈ ઉત્તર અપાય છે. તો આ છે શું હકીકતમાં? એપ્સ્ટીન ફાઇલમાં ખરેખર તો બેશરમીથી હરદીપ પુરી ત્યાં બેસી રહ્યા છે. ખરેખર એમને રાજીનામું આપવું જોઈએ એટલું જ નહીં, પણ એની સામે તપાસ પણ થવી જોઈએ કે એમને કયા કયા સોદા કેવી રીતે કર્યા છે, એમના સંબંધોનો કયો ફાયદો લીધો છે, અથવા તો ભારત સરકારને કયો ફાયદો અપાવ્યો છે. એમની દીકરી હિમાની પુરીએ જે ઇન્વેસ્ટમેન્ટ કરીને જે કંપનીઓ ઊભી કરી, એની પણ તપાસ થવી જોઈએ. અને ભારત સરકારની જવાબદારી છે, ભારત સરકાર એમાંથી છટકી શકે નહીં. અને જો એ ચૂપકીદી સેવે છે તો ચૂપકીદી એ સંમતિ છે, એનો મતલબ કે મોદી સાહેબ એમાં સંમત છે અથવા ભાગીદાર છે. અને સાથે સાથે કેટલાક નવા નામે ખુલતા જાય છે. દિયા કુમારીનું નામ હમણાં ચકચાર મચાવી રહ્યું છે. ઇટાલીમાં જે કાર્યક્રમ કર્યો અને એપ્સ્ટીન સાથેના એમના લગ્ન પછીના અથવા તો લગ્ન ગાળા દરમિયાનના સંબંધો માટે પણ આક્ષેપો થઈ રહ્યા છે. રાજસ્થાનના એ નાયબ મુખ્યમંત્રી છે દિયા કુમારી, એટલે ભાજપના નેતા છે, અને જયપુરના રાજકુમારી છે. જયપુરના રાજકુમારી છે, પણ એના એપ્સ્ટીન સાથેના સંબંધો ચર્ચાસ્પદ છે, અને એની તપાસ પણ થવી જોઈએ, અથવા તો એમને એની જવાબદારી સ્વીકારવી જોઈએ. અનિલ અંબાણીએ પણ આજ સુધી કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી, એટલે એમની પણ ઢગલાબંધ ઈમેલો છે, અને ઘણી બધી વિવાદાસ્પદ ઈમેલો છે, તો એની પણ તપાસ થવી જોઈએ. પણ તામિલનાડુ ને કેરળમાં જઈને નરેન્દ્ર મોદી સરેન્ડર મોદી, સિલિન્ડર મોદી જે કંઈ કહીએ, તમારા સિલેન્ડ્રાનો ખિતાબ હવે છીનવીને નરેન્દ્ર મોદીને આપવો પડશે. પણ અલ્ટિમેટલી બીજા દેશોમાં જે લોકો એપ્સ્ટીન સાથે સંબંધ ધરાવે છે, ધારો કે ઇઝરાયલમાં એના ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર, નોર્વેમાં એના ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર, યુકેમાં એના રાજકુમાર રહ્યા, અને બીજા બધા જે લોકો સંકળાયેલા રહ્યા, એ બધાની સામે એક્શન લેવાયા છે. યાર, નોર્વેમાં તો એના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટરે આપઘાતનો પ્રયાસ કર્યો એટલું જ નહીં, ફ્રાન્સની અંદર પણ કેટલાક લોકોના નામ જે આવ્યા હતા એ લોકોએ સોરી કહ્યું છે. પછી અહીંયા બ્રિટનની અંદર ખિતાબ રાજકુમારના છીનવાયા, પોલીસ કેસ થયા. અમેરિકા ખાતેના જે રાજદૂત હતા મેડલસન, એની સામે પણ પગલાં લેવાયા, એની પણ ધરપકડ કરાઈ. એટલે જ્યાં જ્યાં આ પરિસ્થિતિ ઉદ્ભવી છે ત્યાં એ ઇઝરાયલના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટરે પણ માફી માંગી,
યહૂદ બરાકે. એટલે એબસેન્ટ ફાઇલથી હજી બચશે નહીં. હજી બીજા 50,000 હમણાં નવા ડોક્યુમેન્ટ્સ આવ્યા છે અને બીજા હજી જેટલા જાહેર થયા છે એટલા અડધો ઉપરાંત બાકી છે જાહેર થવાના. ભારત બહુ ગંભીર રીતે એબસેન્ટ ફાઇલ્સમાં સંડોવાયેલું છે. એટલું જ નહીં પણ અદાણીની જે કેસીસ છે એની અંદર પણ સંડોવાયેલું છે. એટલે બચાવ માટે ખરેખર તો 75 વર્ષના ઇતિહાસમાં અમૃત પર્વ ભારતનું પૂરું થયું, પણ આખા ઇતિહાસમાં આટલો કાયર, નામર્દ અને પ્રજાને બેવફા વડાપ્રધાન આજ સુધી કોઈએ જોયો નથી. પણ પ્રજા પણ મને લાગે છે એટલી જ કાયર લાગે છે ભારતની, કે જેને છે ને આ વડાપ્રધાન ચાલે છે. કારણ કે પ્રજામાં કોઈ વાપો એવો દેખાતો નથી. સંસદની અંદર વિપક્ષના નેતાને બોલવા દેતા નથી, કોઈ પ્રશ્નોના જવાબ નથી આપતા, લોકશાહીને ધોઈ કહે છે. એટલે અહીંની પરિસ્થિતિ તો વધારે ગંભીર છે. પણ તમારે ત્યાં ટ્રમ્પભાઈને મધ્યસત્રી ચૂંટણી આવી રહી છે, એનો પણ ડર લાગતો હશે ને? ડર લાગે એ સ્વાભાવિક છે. કારણ કે દાખલા તરીકે ગેસના ભાવ, અમારે ત્યાં પેટ્રોલના ભાવ જે $2.80 હતા એ આજે $3.45 થઈ ગયા છે. એટલે લગભગ 65 સેન્ટ જેવા વધ્યા છે અને હજી વધશે, $4 ક્રોસ કરશે. અને એની સીધી અસર ટ્રાન્સપોર્ટથી માંડીને, ગ્રોસરીથી માંડીને બીજી બધી બાબતો પર પડવાની છે. ખોરવાઈ ગયો છે વ્યવહાર. આજે એરલાઇન બધી છે બેફામ રીતે લૂંટ ચલાવી રહી છે. અહીંયા લોકલ પણ $40-60 સરચાર્જ ફ્યુઅલનું લગાવવાનું શરૂ કરી દીધું છે. કતાર એરવેઝને ઇન્ટરનેશનલ ફ્લાઇટો કેટલીક ફાંફા મારી રહી છે. કતારે હમણાં લોંગેસ્ટ રૂટ 10 રૂટ જાહેર કર્યા કે આની ઉપર નોનસ્ટોપ ફ્લાઇટ કરીશું. ઓસ્ટ્રેલિયાની છે અને અમેરિકામાં ડલાસથી નોનસ્ટોપ ચલાવશે દોહા સુધી. પણ ગંભીર પરિસ્થિતિ છે. ઇન્સ્યોરન્સના કોસ્ટ વધી ગઈ છે. લોઇડ જે 10-15% આસપાસ જે ચાર્જ કરતી હતી એ 200%, 300% ભાવ વધારો કરી દીધો છે ઇન્સ્યોરન્સ કોસ્ટમાં. એટલે ક્રૂડ ઓઇલ, માનો કે આજે યુદ્ધ પૂરું થાય છે તો પણ આગામી મહિના સુધી ઓઇલની પરિસ્થિતિ થાળે પડવાની નથી. અને હજી તો મહિના સુધી લંબાવાશે એવી તો ઈરાન અને એ ખોંખારીને કહે છે. ઈરાને 3 શરતો મૂકી છે. તમારે વાત કરવી હોય તો અમે 3 શરતો હોય. ઈરાનને સોવરેન સ્ટેટસ આપવું પડશે. એનો મતલબ કે ટેરિફથી માંડીને બીજા બધા જે અડપલા કરે છે ટ્રમ્પ, એ નહીં કરી શકે. અને જે કંઈક ખુવારી થઈ છે એની કોસ્ટ ચૂકવો. અને જે કોઈ એની માલ સામાનની જે કંઈ થઈ છે, જાનમાલની ખુવારી થઈ છે. અને ત્રીજી વસ્તુ એને કહી છે કે આના માટે જે જવાબદાર છે એ લોકોની સામે કાનૂની કાયદેકીય કાર્યવાહી ચલાવો. આ 3 શરતો મંજૂર હોય તો કોઈક વાતચીતનો દોર આગળ કરી શકીશું એવું કહ્યું છે. પણ જે રીતે આજે સ્ટેટમેન્ટ આવ્યું છે ઈરાનના મુજ્જદ ખામેનીનું, એ જોતા લાગતું નથી કે વહેલું પતે આ કંઈ. નવા સુપ્રીમ લીડર બદલો લેવાની વાત કરે છે. હા, અને એના પરિવાર ઉપર હુમલો થયો છે અને લોકોની ભાવના પણ એવી છે કે આ બદલો હજી લેવાવો જોઈએ. બીજી બાજુ ઇઝરાયલની જે પરિસ્થિતિ થઈ છે, અત્યારે ઇઝરાયલથી 2.5 લાખથી વધારે લોકો એરપોર્ટ પર રાહ જોઈ રહ્યા છે બહાર નીકળવા માટે. લેબેનોનની બોર્ડર ઉપર, લેબેનોન નોર્મલી સેક્યુલર કન્ટ્રી ગણાય છે, ધર્મ ચૂઝ પેલું ટોટલી ઇસ્લામિક એ દેશ નથી. ત્યાંથી દક્ષિણ લેબેનોન અને ઇઝરાયલની બોર્ડર ઉપર 90,000 લોકોને ત્યાંથી ખસેડવા પડ્યા છે ઇઝરાયલે. એટલે આ કોઈ સહેલી સાદી વાત નથી. અને ઇઝરાયલ જ્યારે છોડવાની વાત કરે છે પોતાની સલામતી માટે લોકો, ત્યારે એ પરિસ્થિતિ દરમિયાન મિડલ ઇસ્ટના કેટલાક અખબારોએ તો નેતાન્યાહુ ઇઝ ડેડ એવા સમાચારો વહેતા કર્યા છે. અફવાઓ છે. એનું સ્ટેટમેન્ટ એક ફોટો બતાવીને મૂક્યું છે અને કોઈક જૂની છે, નવી ક્લિપ છે, કોઈ સમજ પડતી નથી. પણ એક ચર્ચાનો વિષય પણ થયો છે.
એટલે પરિસ્થિતિ ગંભીર છે. ભારતની અંદર જે પરિસ્થિતિ છે, કદાચ એવું લાગે છે કે આ લોકો રસ્તા પર ના આવે તો સારું છે. લોકોએ જે રીતે ખાસ કરીને હોટલ ઉદ્યોગથી માંડીને બીજા બધા લગભગ 200 જેટલા ઇન્ડસ્ટ્રીઝની અંદર જુદા જુદા હોટલો સિવાયના એની અંદર આની અસર થવાની છે. દાખલા કે તમારે ગુજરાતમાં મોરબીની અંદર મોટી અસર તો ક્યારની ચાલુ થઈ ગઈ છે. એલએનજી અપાતી નથી. અમદાવાદની અંદર અદાણી ગેસ જે રીતે રમત ચાલુ કરી છે, અનનોન પ્રાઇસીસ ઇલેક્ટ્રિક અને ગેસ બંનેમાં એમને લૂંટવાનું ચાલુ કર્યું છે. જી અને અદાણી કેમ મલેશિયા અથવા તો સાઉથ એશિયાના દેશોમાંથી પ્રયત્ન કરતા નથી કે ભારત સરકારે ખરેખર તો પ્રયત્ન કરવા જોઈએ. મલેશિયા સાથે રિઝનેબલી સારા સંબંધો છે અને શોર્ટ રૂટ છે. 25% જેટલું એલએનજી નું પ્રોડક્શન કરે છે. જી પણ કૌશિકભાઈ, મને એ જણાવો, આ નેતન્યાહુ ની હત્યા થઈ છે એમ પણ જણાવવામાં આવે છે, તો એમાં કેટલું તથ્ય માનવું? કારણ કે જ્યાં સુધી પોતે ન હાજર થાય, સદેહ હાજર ન થાય ત્યાં સુધી આ અફવા તો ચાલવાની જ ને. અફવાઓ મિડલ ઇસ્ટના લોકોને સોશિયલ મીડિયા પર ચાલે છે, પણ અધિકૃત રીતે ફ્રેન્ચ એફપી અથવા તો એસોસિએટેડ પ્રેસ, રોઇટર્સ, બીબીસી આવી એક પણ સંસ્થાએ એને એન્ડોર્સ નથી કર્યું. એટલે એટલીસ્ટ આ 3-4 સંસ્થાઓ રિલાયેબલ કહી શકીએ આપણે. કદાચ અમેરિકા ઇઝરાયલ ચૂપ રહે એમ માની લઈએ, પણ CNN છે કે બીબીસી છે અથવા તો એસોસિએટેડ પ્રેસ છે કે ફ્રાન્સની એફપી છે, તો આ બધી સંસ્થાઓના ન્યૂઝમાં ક્યાંય દેખાતું નથી આ. એટલે એ અફવા છે એમ માની લેવાનું કારણ છે. અલ જઝીરાએ કંઈક ઇન્ડિકેશન કર્યા છે, પણ અલ જઝીરાની પ્રો મુસ્લિમ છે એટલે કદાચ એમને અફવાઓને સમર્થન નથી આપ્યું, ઉગાડે છે. જી પણ અલ જઝીરા પણ આમ તો ગલ્ફમાંથી ચાલે છે, અત્યારે એ લોકો પણ દોહાથી ચાલે છે. હા, દોહાથી ચાલે છે, યસ. પણ તમને શું લાગે છે, આ યુદ્ધનો અંત ક્યારે આવશે? મારો છેલ્લો સવાલ. ઈરાન ઉપર આધાર છે. ટ્રમ્પના હાથમાં આ વાત રહી નથી. નેગોશિએશન્સની ટર્મ્સ એ ટ્રમ્પના હાથમાં નથી. ટ્રમ્પ હવા ત્યાં મારે છે, મેં પહેલા જ કહ્યું. આજે એમની હવા ત્યાંની દયા આવે છે એટલે જ ઓરાંગુટાંગ અને ક્રિમિનલનું સંબોધન મેં નથી કર્યું. એટલે ટર્કી ઉપર છેલ્લે એમને વધારે મદાર રાખ્યો છે, પણ ટર્કી નાટોની અંદર એક અનવોન્ટેડ એલિમેન્ટ છે એમ કહીએ તો ચાલે. દે આર પ્રો ઈરાન. એટલે આમાં કેટલું એ કરી શકે. કદાચ જો મધ્યસ્થી એમને કરવી હોય તો દોહા કતારને વચ્ચે નાખવાની જરૂર પડે એવું લાગે છે. આમાં સાઉદી અથવા તો બીજા કોઈ દેશો પણ એટલું સામર્થ્ય નહીં બતાવી શકે. જી કૌશિકભાઈ, આપ આજે અમારી સાથે જોડાયા અને મન મોકળાશથી આપે વાત કરી. ટ્રમ્પભાઈને માટે માઠા દિવસો છે. મને લાગે છે મધ્યસત્રી ચૂંટણીમાં પણ એમને માટે પરિસ્થિતિ જરા ગંભીર બનતી જાય છે, કારણ કે તમે જેમ કહ્યું એમ કે ત્યાં પણ જે પેટ્રોલના કે ગેસના ભાવ વધ્યા છે, એ ગેસોલિનના, એને કારણે એમની મુશ્કેલીઓ વધવાની છે. પહેલા તો એમ કહેતા હતા કે ઈરાન અનકન્ડિશનલ સરેન્ડર કરે, એ ભાષા હવે છે ને એમના ચહેરા ઉપર પણ નથી દેખાતી. એટલે યુદ્ધ ક્યારે સમેટાશે એ કહેવું જરા મુશ્કેલ છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.